સમાચાર સૌથી પહેલા રાજકોટ ટીઆરપીએ અગ્નિકાંડ મામલે પ્રાપ્ત થઈ રહ્યા છે પીડિત પરિવારની સીએમ સાથે મુલાકાત જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે જેથી આવા બનાવો પાછળ જે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધિત રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે અને તેમના નામદાર સુપ્રીમ કોર્ટ આવા બનાવોમાં સંદર્ભે આપેલા જજમેન્ટો મુજબ સરકારશ્રી દ્વારા મૃતકો પરિવારજનોને સહાય પેટે જરૂરિયાતમંદ હોય કે આગળ પાછળ કોઈ હોય નહીં એમાં સંડોવાયેલા ભ્રષ્ટ નેતા અધિકારી કે જે કોઈ એમાં નામ આવે એની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જેને જરૂર હોય એને 50 લાખથી તેથી વધુની સહાય કરવામાં આવે. સરકાર કેટલા મુદ્દા પર તમારી સાથે સહમત થઈ છે, ચર્ચા કરી છે, તમે જે આ વાતો મૂકી છે તમારી સંમતિ દર્શાવી છે આ તમારા મુદ્દાઓમાં? તો પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને 20 સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી કાર્યાલય 1.5 કલાક સુધી બેઠક ચાલી. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આ પીડિત પરિવારના સભ્યોની માંગ છે. આજે 1.5 મહિનો થઈ ગયો તે પછી અમને એને બોલાયા અને આજે આપણે ગયા પણ તોય કહે છે કે અમે તો હારે છે. આપણી આ માંગણી છે એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે. તમને એવું લાગે છે કે આમાં પણ રાજનીતિ થઈ રહી છે? પહેલા રાહુલ ગાંધી તમને બોલાવે છે, પછી ભાજપવાળા પણ ઘરે બોલાવે છે. આ તો આશ્વાસનની વાત છે બધી. અમને તો થોડુંક એવું લાગ્યું કે આમાં બધું આશ્વાસન દેવાની વાત છે. આગળ હવે શું ક્યાં સુધી રાહ જોશો? આ કમિટી બનાવવાની સરકાર બનાવે છે કે નહીં? એમાં તમે માંગણી મૂકી છે, જો નહીં થાય તો શું કરશો? ક્યાં સુધી રાહ જોશો? એ નહીં થાય તો અમે યાત્રા કાઢશું. રાજકોટથી અહીંયા લગી હાલીને આવવાની યાત્રા કાઢશું. મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી, આપણે એના બંગલા લગી બધે અમે આવશું. સરકારને આ વહેલામાં વહેલું 6 મહિનામાં નહીં કરે તો 6 મહિના લગીમાં અમે ગમે ત્યાં યાત્રા કાઢશું. હા કે સરકાર જો આપણી આવી રહી તો 6 મહિનામાં આનો નિવાળો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે. જે કોણ એમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડકની સજા કરે. અત્યાર સુધી જે તપાસ થઈ છે, જે 8 કે 9 લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે, સસ્પેન્ડ કરવાથી શું થાય? સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય. એ તો પાછા 6 મહિના પાછા સડી જવાના છે. સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય. એને ડિસમિસ કરો અને એને આકરી સજા દો. અને જે ગયા છે એને આ બધી પીડાની ખબર હોય. જેને 20 વર્ષના દીકરા ખોયા હોય, એકનો એક દીકરા હોય, આ પીડા એને ખબર હોય. બાકી તો જેને ખિસ્સા ભરીને ઘીરે જવું છે એને આ પીડા ન સમજાય. આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય. હવે એ કરુણાની તો આ વાત જ ક્યાં કરવી કે જેને 20 વર્ષના દીકરા ખોયા હોય એને મોઢે આપણે બોલી. અને એ તો મુખ્યમંત્રીને પણ ખબર છે એના દીકરાને હમણાં મજા નહોતી, એને કેવું થતું હોય તો એને થાય જ પહેલું બધા એના પરિવારને થતું હોય ને. આજે રાજકીય વ્યક્તિઓની સંડોવણીની વાત અનેકવાર સામે આવતી હોય છે, તો એના સંદર્ભમાં હજુ સુધી કોઈ કાર્યવાહી અથવા કોઈ વ્યક્તિની સામે સીધા એક્શન નથી લેવાયો, તો આ સંદર્ભે તમે ત્યાં કોઈ મુદ્દો મૂક્યો છે? એ બધા મુદ્દા આમાં મેકેલા જ છે. લેખિતમાં બધા એને આપ્યા છે. આપણે એને નકલ આપી છે, એક નકલ આપણી પાસે રાખી છે. કયા મુદ્દા એ અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું. આપણે ટોટલ 12 મુદ્દા આપણે મેક્યા છે. 12 માંથી કયા મુદ્દા એ જોવાનું છે, એ આપણે અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું. તો પીડિત પરિવારના સભ્યોનો દાવો છે કે માત્ર સસ્પેન્શનની કાર્યવાહી નહીં, કડક કાર્યવાહી થાય જે કોઈ પણ અધિકારી જવાબદાર છે. કેમ કે સસ્પેન્ડ કરવામાં આવશે તો થોડા સમય પછી પાછા તેઓ ફરજ ઉપર હાજર થઈ જશે. એટલે જે લોકોના સ્વજનો અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે અને તેની માટે જે પણ જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સીએમ સામે કરી છે.